બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના બલોદન ગામે ગઈકાલે અકસ્માતની એક દુઃખદ ઘટના સામે આવી હતી। બલોદન ગામની દૂધ ડેરી પાસે બનેલી આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। બલોદન ગામમાં આવેલી દુકાન પર સામાન લેવા માટે ઠાકોર સમાજનો યુવક જઈ રહ્યો હતો। તે દરમિયાન એક ખાનગી નાના ટેમ્પાએ તેને ટક્કર મારી હતી। આ ટક્કર એટલી જોરદાર હતી કે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માતની જાણ થતાં જ બલોદન ગામના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા। મૃતકને તાત્કાલિક બાબર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેનું વધુ સારવાર માટે આગળ મોકલવામાં આવ્યો હતો। જોકે રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું। મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાબર સામૂહિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો। અકસ્માતની જાણ થતાં જ બાબર પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટનાની તપાસ શરૂ કરી હતી। આ દુર્ઘટનાને કારણે બલોદન ગામ અને સમગ્ર ઠાકોર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે।